નમસ્કાર, હું છું રીના, આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। ગ્રામ્ય વિસ્તારમાં જંગલ નજીક હોય એટલે ગમે તે સમયે હિંસક પ્રાણીઓ ગ્રામ વસ્તી તરફ આવી જતા હોય છે। આવા સમયે સ્થાનિક રહેવાસીઓ પોતાની હિંમતથી વન્ય પ્રાણીઓ સાથે બાથ ભીડીને લોકોમાં ભયમાંથી મુક્ત કરાવે છે। આવી અનેક વાતો આપણે સાંભળી હશે, પણ આજે આવા જ એક રાજસ્થાનના ડુંગરપુર નજીકના સાહસિક કૌતુક વિશે જણાવીશું। વાત છે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વાસિયા તાલુકાના ભાદર ગામની। ભાદર વન વિભાગના વિસ્તારના જંગલમાં નીકળેલા નીલગાયનો શિકાર કર્યા બાદ ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ પત્રકાર પર હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો। બંને વચ્ચે લગભગ 10 મિનિટ સુધી લડાઈ ચાલી હતી, જેમાં પત્રકાર ગંભીર રીતે ઘાયલ થયો હતો। જો કે તેમ છતાં તેણે દીપડાને જડબામાંથી પકડી અને તેના પર બેસી ગયો હતો। ભાદર વન વિભાગના વિસ્તારમાં જંગલમાં એક દીપડો નીલગાયનો શિકાર કરીને ગામની નજીક ઝાડીમાં છુપાયો હોવાનું એક ખેડૂતે ગ્રામજનોને જણાવ્યું હતું, જેના આધારે ગામના લોકો મોટી સંખ્યામાં ઝાડીઓ પાસે લાકડીઓ લઈને ઊભા હતા। ઘટનાનું કવરેજ કરવામાં ગુણવંતલાલ કલાલ નામના પત્રકાર પણ ત્યાં હતા અને એવા જ સમયે દીપડો એકાએક ઝાડીમાંથી નીકળીને સીધો પત્રકાર ગુણવંત કલાલ પર હુમલો કર્યો હતો। પત્રકારે ખૂબ જ સાહસિક રીતે દીપડા સાથે બાથ ભીડી અને તેની નીચે પાડીને ગરદનમાંથી દબોચી લીધો હતો। તે દીપડા પર બેસી ગયો હતો અને દીપડાને સહેજ પણ હલવા દીધો ન હતો। આ પત્રકારની હિંમત જોઈને આસપાસના લોકો પણ દોરડું લઈને પત્રકારની મદદે ગયા અને દીપડાને દોરડા વડે મજબૂતાઈથી બાંધીને વન વિભાગને સોંપ્યો હતો। ગામ લોકોએ જણાવ્યું કે રવિવારે સવારે લગભગ 6:15 કલાકે ગામના મેઘ તળાવ પાસે દીપડો દેખાયો હતો। નીલગાયનો શિકાર કર્યા બાદ તે તેને ઝાડીઓમાં ખાઈ રહ્યો હતો અને આ દરમિયાન સવારે 7 વાગ્યાની આસપાસ ડેપ્યુટી સરપંચ સહિત ગામના ઘણા લોકો ત્યાં પહોંચ્યા હતા અને પત્રકાર ગુણવંત કલાલ પણ કવરેજ માટે સ્થળ પર આવ્યા હતા અને લગભગ 7:20 કલાકના સુમારે લોકોએ ઝાડીઓમાં છુપાયેલા દીપડાને જંગલ તરફ ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન દીપડો જંગલ તરફ ભાગવાને બદલે લોકો તરફ દોડવા લાગ્યો હતો અને ભાગી રહેલા યુવક પર હુમલો કર્યો હતો। દીપડાએ ગુણવંતનો એક પગ તેના જડબામાં પકડી લીધો હતો। પોતાને બચાવવા ગુણવંત દીપડાની જડબામાંથી પકડ્યો હતો અને બીજા પગ વડે માર માર્યો હતો। તેને પગ છોડી દીધો, પરંતુ જ્યારે દીપડાએ ફરીથી હુમલો કર્યો ત્યારે ગુણવંતે તેનું જડબું પકડીને તેના પર બેસી ગયો હતો। ત્યારબાદ બંને વચ્ચે લગભગ 10 મિનિટ સુધી સંઘર્ષ ચાલુ રહ્યો હતો। તે સમયે દૂર ઉભેલા લોકોએ ફરીથી હિંમત બતાવી અને દીપડાને દોરડા વડે બાંધી દીધો અને ભારે જહેમત બાદ રાત્રે 8:15 કલાકે દીપડાને કાબુ લેવામાં આવ્યો હતો અને એક પત્રકારની સાહસિક પ્રવૃત્તિએ કેટલાક લોકોને ભયમુક્ત બનાવ્યા હતા। ચારે તરફ લોકોએ પત્રકાર ગુણવંત કલાલની હિંમતને બિરદાવી હતી। તેમના સાહસની વાગડ ચેતના મંડળ સીમલવાડાના અધ્યક્ષ પ્રકાશ પંડ્યાએ પણ સરાહનીય કરી અને તેમની વીરતાના વખાણ કર્યા હતા। નમસ્કાર।